સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું દહીં ભલ્લે. અરે હા, એ જ દહીં વડા. ઉનાળાની ગરમીમાં ગરમ તાસીરવાળી વસ્તુઓ તો આપણે ખાતા જ હોઈએ છીએ, રાઈટ? જેમ કે બરફના ગોલા, તેલથી લચપચતા શાક, બહારના પામ ઓઇલવાળા આઈસ્ક્રીમ કે પછી 80% શુગરથી ભરેલા કોલ્ડ ડ્રિંક્સ. આ બધું ખાતી વખતે કદાચ ઠંડુ લાગે, પરંતુ અંદર ગયા પછી એની તાસીર ગરમ હોય છે. અને જેના કારણે ઉનાળામાં ગળું પકડાવવું, ગરમી નીકળવી, ચહેરા પર ખીલ થવા કે પછી પેટ ભારે ભારે થઈ જવું, ખરાબ થવું, આવી તકલીફો ઉનાળામાં મોસ્ટલી બધાને જોવા મળે છે. પરંતુ આયુર્વેદ અનુસાર ઉનાળામાં એટલે કે ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં જ્યારે ધોમ તડકો પડતો હોય, 35 થી 40 ડિગ્રી તાપમાન હોય, એ વખતે દિવસે હળવું ભોજન કરવું જોઈએ અને અનાજ ઓછું અને કઠોળ વધારે હોય એવું ભોજન જમવું જોઈએ. હા, હું સાવધાનીપૂર્વક કહું છું કે ઉનાળાની ગરમીમાં કઠોળથી વધારે ઠંડુ બીજું કશું જ ના હોઈ શકે. એટલે કે મગ, અડદ, મઠ, ચણા, રાજમા આ બધા કઠોળ અઠવાડિયે 3 થી 4 વાર જો જમવામાં આવે તો હસતા હસતા ઉનાળો પસાર થઈ જશે. અને આજે કઠોળનો પ્રધાન એવા અડદનો ઉપયોગ કરી, દાળનો ઉપયોગ કરી દહીં વડા બનાવીશું કે જે સાચા અર્થમાં સાંજનું કે બપોરનું હળવું અને સંપૂર્ણ ભોજન સાબિત થશે. વિશ્વાસ રાખજો કે બનાવવા ખૂબ જ સરળ છે અને પુરુષો પણ બનાવી શકે એટલા ઇઝી પણ છે. ભરોસો નથી આવતો તો જોઈ લો આ રેસીપી. પ્રિયજનો, આજની દહીં વડાની રેસીપીની શરૂઆત આપણે ચટણીથી કરવાના છીએ, કારણ કે દહીં વડાની સાથે યુઝ્યુઅલી 2 પ્રકારની ચટણી ખવાતી હોય છે, એક મીઠી ચટણી અને એક તીખી ચટણી. તો અમે સંતો બંને ચટણીને એક સાથે જ બનાવી લેતા હોઈએ છીએ, મીન્સ કે મીઠી અને તીખી બંને એક સાથે જ જે આપણે ઝડપથી બનાવી લઈએ છીએ પછી આપણે આગળ વધીએ છીએ. તો હું હાલ 6-7 તીખી મરચી લઉં છું અને આદુ 3 થી 4 ટુકડા લઉં છું. લીંબુ છે, લીંબુના છિલકા સોતું લીંબુ હું નાખી દઉં છું. તમે રસ કાઢીને પણ નાખી શકો છો, પણ લીંબુના છિલકા સાથે બહુ સરસ લાગશે, તમે ટ્રાય કરજો. કોથમીર લઈએ છીએ અને આપણી પાસે જે ખજૂર છે પલાળીને રાખેલો ધોયેલો ખજૂર લઈએ છીએ, 10 થી 12 પેંચી. ખટાશ માટે લીંબુ નાખ્યું છે અને નમકની અંદર સેંધા નમકનો ઉપયોગ હું કરું છું, એની સુગંધ સારી આવશે, સ્વાદ અનુસાર એ નાખીએ છીએ. થોડુંક પાણી નાખી અને પછી આપણે સારી રીતે એને ચલાવી લઈએ. અને હા, થોડુંક ગોળ હશે તો પણ ગળપણવાળી ચટણી સારી લાગશે. અને હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ. પ્રિયજનો, જેવી રીતે આપણે ખાટી મીઠી મધુરી ચટણી બનાવી છે એવી જ રીતે આપણે દહીં તૈયાર કરવાનું છે, કારણ કે દહીં વડાની અંદર મેઇન વસ્તુ જો કોઈ હોય તો એ દહીં છે. ઉનાળાની અંદર ઠંડક પ્રદાન કરે એવું દહીં, જેને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે મિશ્રીનો ઉપયોગ કરી રહ્યા છીએ, મતલબ ધાગાવાળી મિશ્રી જે આવે છે, સાકર મોટી, એનો ઉપયોગ કરી રહ્યા છીએ. ખાંડ બની શકે ત્યાં સુધી ટાળજો એવી મારી વિનંતી છે. દહીંની અંદર ગોળ પણ સારો લાગતો હોય છે, પણ ધાગાવાળી મિશ્રી છે એ બહુ સરસ લાગે છે. સ્વાદ અનુસાર જેટલી ગળપણ આપણા પરિવારને ફાવતી હોય, આપણા ઠાકોરજીને ફાવતી હોય એ પ્રમાણે સાકર નાખી સારી રીતે ચલાવી લો. બાકીનું બીજું કશું હોતું નથી. પ્રિયજનો, રેસીપીના મહત્ત્વના પાર્ટ ઉપર આપણે પહોંચ્યા છીએ. હવે આપણે અડદની દાળનું બેટર તૈયાર કરવાનું છે દહીં વડા બનાવવા માટે. લોકો યુઝ્યુઅલી 2 પ્રકારની દાળ ઉપયોગ કરતા હોય છે, અડદની દાળ અને મોગરની દાળ, મીન્સ કે ફોતરા વગરની દાળ. મેં ફક્ત ને ફક્ત અડદની દાળનો જ ઉપયોગ કર્યો છે, કારણ કે અમે પરંપરાગત રીતે બીજી દાળ નાખતા નથી. તમે કોઈ પણ નાખી શકો છો. અમે સંતો એક વ્યક્તિ દીઠ 2 મુઠ્ઠીનું માપ લેતા હોઈએ છીએ. એવી રીતે મેં હાલ 6 મુઠ્ઠીનું માપ લઈ 3 વ્યક્તિને થાય એટલા દાળ વડા બનાવવાનો પ્રયાસ કર્યો છે. પણ મહત્ત્વની વાત એ છે કે દહીં વડા બનાવવા માટે અડદની દાળને 3 થી 4 કલાક કે 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખવી જરૂરી છે. પણ મારી જોડે ટાઈમ નહોતો, કારણ કે ગઈકાલે દહીંની રેસીપી મૂકી તો લોકોએ કોમેન્ટ કરી હતી કે સ્વામી, દહીં વડાની રેસીપી જો આપો તો અમે દાદાને હનુમાન જયંતીના દિવસે દહીં વડા બનાવીને જમાડીએ. તો પછી તાત્કાલિક જ બનાવવાનું થયું, એટલે ફક્ત 2 થી 3 કલાકનો ટાઈમ મારા જોડે હતો. એટલે અડદની દાળને મેં પાણીમાં પલાળી 5 થી 6 કલાકનો ટાઈમ નહોતો, કારણ કે શૂટ લેવું હતું અને એના માટે મેં ઉપયોગ કર્યો હતો ખાવાનો સોડાનો. અડધી પિંચ જેટલી જ સોડા છે એ પલાળતી વખતે જો આપણે નાખી દઈએ તો પણ દાળ છે, કોઈ પણ દાળ હોય, તુવેરની હોય કે મગની હોય કે અડદની હોય, પણ એ દાળની પાકવાની પ્રોસેસ અથવા તો ફૂલવાની પ્રોસેસ છે ને ઝડપી બનાવી દે છે. તમે પણ ક્યારેક ટ્રાય કરજો આવી રીતે, તો આ ખરેખર કારગર ઉપાય છે. અને જોઈએ છીએ તો 2 કલાકની અંદર જ આપણી દાળ છે સરસ ફૂલી ગઈ છે. જો દાળ છે એને આપણે નખ અડાડીએ છીએ તો ઇઝીલી અને આસાનીથી તૂટી જાય છે. બસ હવે આ દાળને આપણે મિક્સીની અંદર સારી રીતે પીસી લેવાની છે. ઓછું પાણી નાખી
અને ઘાટું બેટર થાય એ રીતે આપણે પીસી લઈએ છીએ. બિલકુલ સારી રીતે 2 વાર કે 3 વાર ચોખ્ખા પાણીથી દાળને ધોઈ અને પછી આપણે મિક્સીમાં નાખી દઈએ છીએ અને બહુ જ શાંતિથી થોડીક દાળ લેતી જવાની. પાણી બહુ ઓછું નાખવાનું છે, જરૂર પડે એટલું જ તે, કારણ કે બેટર આપણે ઘાટું જોશે. એકદમ આછું બેટર હશે તો આગળની પ્રોસેસમાં આપણને થોડુંક આડું આવશે. એટલે આપણે આટલી દાળ લઈએ છીએ અને પછી થોડુંક પાણી નાખીએ છીએ, 2 ઘૂંટડા, અને હવે આપણે એને ચલાવી લઈએ છીએ. ભક્તો, દાળનું જે આપણું બેટર તૈયાર થયું છે એ જો એકદમ સરસ સ્મૂધી અને ક્રીમી તૈયાર થયું છે. આટલી જ કન્સિસ્ટન્સી રાખવાની છે, બહુ વધારે આછી ન કરશો એ મારી વિનંતી છે. નંબર 2, આપણી પાસે જે બેટર તૈયાર થયું છે સારી રીતે એને ચલાવી લો. આમાં હજી આપણે કશા જ મસાલા નાખ્યા નથી, કારણ કે આપણે જેને ફેંટવાનું છે. મહત્ત્વનું પાર્ટ હવે ચાલુ થાય છે, અને આપણે 2 પાર્ટમાં હાલ કરી લઈએ છીએ. નાનું વાસણ લઈ આવી રીતે, અમારું બાઉલ છે કાચનું નાનું છે, તો એની અંદર હવે આપણે ફેંટીશું. જો હજી જ કહું છું કે કન્સિસ્ટન્સી આવી રિબિન પડે ને એવી રાખવાની છે, વધારે બહુ આછી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અને બહુ ઘાટી પણ હશે તો પણ નહીં ચાલે. મીડિયમ જે કહેવાય રિબિન પડે એવી જે કન્સિસ્ટન્સી હોય એ જ આપણા કામની છે. પ્રિયજનો, મહત્ત્વની વાત હવે આવે છે કે બેટરને ગ્રાઇન્ડરમાંથી બહાર કાઢ્યા પછી હવે એને ફેંટવાનું છે. પરંપરાગત રીતે જોઈએ તો ફેંટવાની પદ્ધતિ હાથથી જ હોય છે અને એ કારગર પણ છે, પણ આવી રીતે ગ્રાઇન્ડર દ્વારા પણ આપણે એને ફેંટી શકીએ છીએ. રીઝન એ છે કે બેટરને ફૂલાવવું જરૂરી છે. હવે હાથથી જો ફેંટતા રહીશું તો પણ ફૂલી જશે 2 થી 3 કે 4 મિનિટની અંદર. ગ્રાઇન્ડરથી ફૂલાવીશું તો 1 થી 2 મિનિટનો ટાઈમ લેશે, પણ ફૂલાવવું જરૂરી છે. હવે એ તમારા ઉપર ચોઈસ છે, તમે કેવી રીતે ફૂલાવો છો મહત્વનું છે, પણ કન્સિસ્ટન્સી જે આપણે આગળ દેખાડીશું એવી હોવી જરૂરી છે. તો જ એ ભજીયું છે એ તેલની અંદર તરશે અને અંદરથી સોફ્ટ પણ રહેશે અને એકદમ પોચું પણ નહીં પડી જાય. ભક્તો, 2 રીતે મેં ફેટીને તૈયાર કર્યું છે બેટર. મારે જે કન્સિસ્ટન્સી જોઈતી હતી એ મળી ગઈ છે. તો આ સ્ટેજ ઉપર હું તમને એમ નહીં કહું તમે 2-3 મિનિટ જ ફેટો, કે હાથથી ફેટો કે બ્લેન્ડરથી ફેટો. 5 મિનિટ સુધી ફેટવું પડે કે કદાચ 7 મિનિટ સુધી ફેટવું પડે, પણ ફેટાવવું જરૂરી છે, કારણ કે બેટરને ફ્લફી બનાવવું જરૂરી છે. હવે એ તમારી પ્રોસેસ અને તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરશે કે આટલી કન્સિસ્ટન્સી આવે છે કે નહીં. જ્યાં સુધી આટલી કન્સિસ્ટન્સી નહીં આવે ત્યાં સુધી ફેટતું રહેવું જરૂરી છે. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. પરફેક્ટ જોવા માટે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. નાનું કડું એવું એક વડું પાડીએ છીએ તો પાણીમાં તરે છે, તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. આવી રીતે દરેક વડાને આપણે પાડી લેવાના છે. આ બાજુ આપણું તેલ ગરમ થવા માટે મૂક્યું છે અને એક બાજુ ગરમ પાણી થવા માટે મૂક્યું છે. ગરમ પાણીની અંદર સાદું નમક અથવા સેંધા નમક નાખી શકીએ અને થોડોક હેન્ડમેડ ગરમ મસાલો નાખીએ તો વડાને જ્યારે આપણે તેલમાંથી બહાર કાઢીએ પછી પાણીની અંદર આપણે પોચા થવા માટે રાખી દઈશું. હવે આપણા બેટરને મસાલાવાળો કરવાનો ટાઈમ આવી ગયો છે. સ્વાદ અનુસાર આપણે નમક નાખીએ છીએ. તમે કોઈ પણ નમક નાખી શકો છો. થોડાક કાળા મરી છે વાટીને દળીને લઉં છું. મરચાં છે એ ઓપ્શનલ છે, તમારી રુચિ હોય તો નાખી શકો છો. ઉનાળાની અંદર બનાવીએ છીએ તો નો ડાઉટ સોંફ એટલે કે વરિયાળી એની તાસી ઠંડી હોય છે તો દહીં વડામાં સારું લાગશે. સારી રીતે ચલાવી લો અને હવે આપણે આના વડા પાડવા માટે તૈયાર છીએ. ભક્તો, તેલ આવ્યું છે કે નહીં જોઈ લઈએ. આપણે જોઈએ છીએ તો તેલ સરસ આવી ગયું છે. મીડિયમ આવવા દેવાનું છે. બહુ હાઈ આવી જશે તો ઉપરથી લાલ થઈ જશે, અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ તેલ ગરમ થાય પછી આપણે બધા જ વડાને પાડી લઈએ છીએ. જો કન્સિસ્ટન્સી એટલી પરફેક્ટ છે, બરાબર. વડાની સાઇઝ થોડીક મોટી રાખજો જેથી એ એકદમ દબાઈ ન જાય, અને થોડાક લાલ થાય ત્યાં સુધી આપણે પાકવા દેવાના છે, નહીંતર અંદરથી કાચા રહેવાની શક્યતા રહેશે. એટલે વડાના રંગ ઉપર ના જોઈશો,
કેવળ આકાર ઉપર જોવાનું છે. વડાનો આકાર ગોળ થાય એ મહત્ત્વનું છે અને પાકી જાય એ મહત્ત્વનું છે. શરૂઆતની 1 મિનિટ સુધી તો એના એ જ પોઝિશનની અંદર એને પાકવા દેવાના. પછી હળવેકથી તેલ થોડુંક લઈ એના માથે આપણે નાખીશું તો વડા છે એકદમ ઉપરથી પણ પાકવા માંડશે અને પછી પલટાવી દેવાના. લુક એટ ધીસ, એકદમ સરસ ફૂલી એના આપણા વડા બનવા માંડ્યા છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખજો, બહુ હાઈ નહીં, એકદમ લો પણ નહીં. પ્રિયજનો, જોઈએ છે તો 2 મિનિટ સુધી આપણે પકાવ્યા છે મીડિયમ તાપ રાખીને અને આપણા ભલ્લા એટલે કે દહીં વડા સરસ પાકી ગયા છે. હવે આપણે તેલમાંથી કાઢતા જઈએ અને સીધા જ આપણે આપણા ગરમ પાણીની અંદર નાખતા જઈએ. જેવી રીતે જલેબીને ચાસણીમાં નાખતા હોઈએ સીધી એવી રીતે ગરમ પાણીની અંદર આપણે નમક નાખ્યું છે, આપણો હોમમેડ ગરમ મસાલો નાખ્યો છે. લોકો હિંગ નાખતા હોય છે પણ આપણે હિંગ નથી ખાતા અત્યારે, તો આપણે એ નાખી શકીએ છીએ ગરમ મસાલો. 2 થી 3 મિનિટ સુધી પાણીમાં પલાળવા દેવાના છે. એ પ્રોસેસ થવા દેવી બી જરૂરી છે, તો જ અંદરથી એકદમ પોચા થશે અને અંદરથી સ્મૂથ થશે. 1 મિનિટ પછી જોઈએ છીએ તો ઊંધા કરવાનો ટાઈમ આવી ગયો છે. પલટાવી દઈએ. પાણીમાં નાખીએ તો ડૂબવા પણ ના જોઈએ અને એકદમ લોચો પણ ન થઈ જવા જોઈએ, તો આપણા દહીંવડા છે પરફેક્ટ બન્યા કહેવાય. બસ જો આપણા દહીંવડા તરી રહ્યા છે સરસ અને પાણી છે શોષી લઈ રહ્યા છે એ મહત્ત્વનું છે. હમણાં હું કાપીને દેખાડું છું કે અંદરથી ડિઝાઇન કેવી પડતી હોય છે. આવી રીતે બધા જ દહીંવડાને આપણે કાઢી લઈશું તેલની અંદર. ભક્તો, 1 મિનિટ પછી જોઈએ છીએ તો આપણા દહીંવડા સરસ ફૂલી ગયા છે, પાણી પી લીધું છે. આછા હળવા હાથે પાણી થોડુંક નિતારી પછી એને બહાર કાઢવા માંડો. બહુ જાજો ટાઈમ પાણીમાં ન રહેવા દેશો. જો થોડુંક દબાવશો હળવે હાથે એટલે પાણી બધું નીકળી જશે. ભક્તો, આ બીજો ગાણવો છે, નીકળવાની તૈયારીમાં છે. પણ જો મારા અનુભવથી કહું ને તો દહીંવડા છે પરફેક્ટ પાકી જશે અને પરફેક્ટ ક્યારે લાગશે તો કે ભારે લાગવા માંડશે. જ્યારે જારમાં આપણે ઊંચકીએ છીએ તો આવી રીતે કરીએ તો આપણને ખબર પડે કે મહેસૂસ થાય કે વડું છે આપણા જારાની અંદર આવી ગયું છે, મતલબ કે પરફેક્ટ પાકી ગયું છે અને કન્સિસ્ટન્સી એની હાઈ થઈ ગઈ છે. તો અલગ અલગ નિશાનીઓ હોય છે અલગ અલગ અનુભવો પ્રમાણે. તો મારા અનુભવ પ્રમાણે વડું છે ભારે લાગવા માંડે એટલે સમજવું કે વડું પાકી ગયું છે અને પરફેક્ટ બની ગયું છે. પ્રિયજનો, દહીંવડાના વડા આપણા બની રહ્યા છે અને પરફેક્ટલી કૂક થઈ રહ્યા છે. જુઓ, જેવી કન્સિસ્ટન્સી આપણે જોઈએ છીએ એવી જ પરફેક્ટ બની રહી છે. મહત્ત્વની એક વાત અહીંયા અગત્યની કરવી જરૂરી છે કે દહીંવડાનું જે બેટર તૈયાર થશે એને આપણે સ્મૂધ કરવા માટે, મતલબ કે ફ્લફી બનાવવા માટે એને ઘૂંટવું જરૂરી છે. મેં વાત કરી પ્રમાણે બ્લેન્ડરથી પણ ઘૂંટી શકીએ છીએ અને નો ડાઉટ કે હાથથી પણ પરંપરાગત રીતે આ બનતું આવ્યું છે, તો એ વેલ એન્ડ ગુડ છે. પણ મહત્ત્વની વાત એ છે કે ભૂલમાં પણ ભજીયા ફૂલાવાનો જે સોડા હોય છે એ આપણે આની અંદર નાખવાનો નથી. જો ખાવાનો સોડા, ફૂલાવાનો સોડા જે આપણે નાખીશું તો હા, નો ડાઉટ બેટર ફૂલી જશે, પણ જ્યારે એનું ભજીયું પાડીશું તો તેલની અંદર છે એકદમ ફૂલી જશે. પણ અહીંયા માઇનસ પોઈન્ટ એ છે કે જો એ કાઢ્યા પછી પાછું આપણે પાણીમાં નાખવાનું છે અને સોક કરવાનું છે, કારણ કે પાણીમાં નાખીશું તો જ નમકવાળું પાણી છે એ અંદર સુધી ઓબ્ઝર્વ કરી લેશે. તો એ જગ્યાએ આપણે પછી માત ખાઈ જઈશું, કારણ કે સોડા હશે અને સોડાથી ફૂલેલું ભજીયું જે હશે એ પાણીમાં પડશે એટલે તરત જ પચકી જશે, અને પચકી જશે તો જેવો આકાર અને જેવી કદ કાઠી આની બનવી જોઈએ એવી બનશે નહીં. એટલે આ વાતનું અનુસંધાન અવશ્ય રાખજો.